શિયાળા મિત્રો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. ઉઠતા વેત ચાને ભાખરી બનાવી લીધી. ભાખરી વિના તો દિવસ જ ના ઉગે ને. આ અત્યારના ફોનમાં કંઈક કરતા હતા. મેં કીધું હાલો તો પેલા ચા પાણી નાસ્તો કરી લ્યો. તો પછી અમે બંને ચાનો કાંટો ચડાવ્યો અને નાસ્તો કર્યો. ઈ તે જેઠાલાલ જોતા હો, કારણ કે જેઠાલાલ જોયા વગર તો અમને બેને ઘરે ના ઉતરે. જેઠાલાલ તો પેલા ચાલુ કરવાનો. પછી કૌશલ નાઈ ધોઈને તૈયાર થઈને એમના કામે ધંધે જતા રહ્યા ને હું પણ એમને ટાટા બાય બાય કરીને ઘરમાં અંદર આવીને અને ઘરના કામ પતાવ્યા અને રસોઈ કરવા માટે વળગી ગઈ. કારણ કે આજે રસોઈ વહેલી કરવાની હતી. જુનાગઢથી મમ્મી આવવાના હતા એટલે એક બાજુ આપણે શાક વઘારવા માટેનું તેલ મૂક્યું અને એક બાજુ જે ખીચડી મૂકી હતી ને એ કુકરની સીટી બોલી થઈ હતી એટલે કે ખીચડી થઈ ગઈ હતી. પછી આપણે મમ્મીનું મોરું ટમેટાનું શાક વઘાર્યું અને એક બાજુ આપણે ગાજર મરચાંનો સંભારો વઘાર્યો. પછી મમ્મીને તેરી આવી અને ગરમ ગરમ રોટલી કરી દીધી અને મસ્ત એવી ડીશ તૈયાર કરી દીધી. બહુ ભૂખ લાગી હતી હો. જોયું ને તો ખીચડી રહી ગઈ હતી તો ખીચડી પછી લઈ આવી પાછળથી અને અમે બંને જમી લીધું. જમી કાઢીને કામ કરીને અને જો ફોન પકડીને બેસી ગયા હતા. થોડું ઘણું રીલ્સનું એડિટિંગ કર્યું અને પછી આપણે બપોરની ચાનો ટાઈમ થઈ ગયો તો એટલે ચા પી લીધી. બહાર ઘડીક ઊભા શેરીમાં શું થાય હું નહીં ખબર તો પડે. પછી જો ત્યાં ભૂખ લાગી ગઈ ને એટલે પડીકા લઈને બેસી ગયા. જેવા આપણે એને પડીકા ખાઈ લીધા ને ભેગા બાજુવાળા માસીને ચા પીવા વયા ગયા અને પછી આપણે એને 2.5 લાખની ફ્લાઇટ બુક કરીને અને આદિયું ત્યાં પહોંચી ગયા. અહીંયા પહોંચ્યા ને તો જોયું કે આદિયુંનો તો ટકો થઈ ગયો હતો. આદિયું કે જમ મારો વાળો ફોટો. પછી માસીએ ત્યાંથી આવા જ ન દીધા કે હાલ સરિતા ભજીયા કરીને એટલે જો આપણે મસ્ત એવા ભજીયા કરી લીધા અને ભજીયા જમી લીધા. એટલે કે ભજીયા ખાઈ લીધા અને કૌશલને આજે બહાર જમવાનું હતું. જો મારા આદિયું ટકો કેવો લાગે મારો દીકરો. બધાને એમ કહે જ કે બધાએ જલ્દીથી ફોલો કરી દો ને આ વિડીયોને 4-5 જણાને શેર કરી દો. અમે ત્યાંથી નીકળી ગયા અને જો ઘરે આવતા રહ્યા. અમારા કૌશલ જો ઘરે આવતા રહ્યા હતા. દૂધાઈ લેતા આવ્યા હતા એટલે સવારે કંઈ ઉપાધિ નહીં. બિચારા થાકી ગયા હતા ને તો સુઈ ગયા હતા આવીને. તો આવા જ મિની બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો ને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.